સમાચારની તો પશ્ચિમ બંગાળમાં નવી સરકારને લઈને મોટી જાણકારી સામે આવી છે। પશ્ચિમ બંગાળમાં 2 નાયબ મુખ્યમંત્રી બનાવાશે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। એક ડેપ્યુટી સીએમ તરીકે મહિલા ચહેરો હશે, આ વાત પણ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે છે। ત્યારે થોડી વારમાં નવા મુખ્યમંત્રીનું નામ સામે આવશે। ભાજપની બેઠકમાં નક્કી થશે ધારાસભ્ય દળના નેતા। તો આવતીકાલે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ છે। આવતીકાલે સીએમ અને ડેપ્યુટી સીએમ જ શપથ લેશે, સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। ત્યારે માત્ર આવતીકાલે સીએમ અને ડેપ્યુટી સીએમ જ શપથ લેવાના છે। પશ્ચિમ બંગાળમાં જે રીતે બહુમતી મળી છે ભાજપને, ત્યારે ફરી એકવાર સીએમ અને ડેપ્યુટી સીએમની જે ફોર્મ્યુલા છે તે અપનાવાશે, કારણ કે ઘણા બધા દાવેદારો સીએમના રેસમાં હતા। ત્યારે સુવેન્દુ અધિકારી જે છે તેમનું નામ સીએમ તરીકે છે, પરંતુ હવે ડેપ્યુટી સીએમ તરીકે 2 નામો ચર્ચામાં છે, એટલે કે એક સીએમ અને 2 ડેપ્યુટી સીએમ, એ પ્રકારની ફોર્મ્યુલા બનશે અને તેમાં એક મહિલા ડેપ્યુટી સીએમનું નામ પણ સામે આવશે। ભાજપની બેઠકમાં નક્કી થશે ધારાસભ્ય દળના નેતા। ત્યારે આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ છે, આવતીકાલે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ છે।